પત્રવ્યવહારના પ્રકારો. પત્રવ્યવહાર જે છે ઘણી બધી બાબતો માટે ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ કે પત્રવ્યવહારના પ્રકાર જે છે મુખ્ય બે પ્રકાર છે, ઔપચારિક અને અનૌપચારિક. તો આપણે સૌથી પહેલાં તો જોઈએ ઔપચારિક પત્રો એટલે શું. તો જે પત્રો જે છે વહીવટી, ધંધાકીય અથવા તો સરકારી બાબતો માટે લખાતા હોય તો તેવા પત્રો જે છે એને ઔપચારિક પત્રો તરીકે ઓળખવામાં આવે છે. તમારા પરીક્ષામાં 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય વ્યાખ્યા સ્વરૂપે. જો આ પત્રો સામાજિક બાબતો માટે અને સંબંધોની માવજત માટે જો પત્ર લખવામાં આવતો હોય તો તેને અનૌપચારિક પત્ર તરીકે ઓળખાય છે. આપણે ઔપચારિક પત્ર જ્યારે લખીએ છીએ ત્યારે તે લખવા માટે એક પ્રોપર સ્ટ્રક્ચરની જરૂર પડે છે, એટલે એક પ્રોપર એક ઢાંચું જોવા મળે છે. જ્યારે અનૌપચારિક પત્ર લખીએ છીએ ત્યારે એમાં કોઈપણ પ્રકારનું નિશ્ચિત ઢાંચો નથી હોતો, એટલે કોઈપણ પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળતું નથી. આપણે ઔપચારિક પત્રની અંદર આગળ પત્ર લખવા માટેનું સ્ટ્રક્ચર જોઈશું. ઔપચારિક પત્ર જે છે એ બે સ્વરૂપે લખવામાં આવે છે, વાણિજ્ય પત્ર અને ઓફિશિયલી પત્ર. વાણિજ્ય પત્ર જે છે એટલે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે જે છે લખવામાં આવતા પત્રો તરીકે ઓળખાય છે, જેમાં પૂછપરછના પત્રો, ઓર્ડરના પત્ર અને એજન્સીના પત્ર જે છે તેવા પ્રકારના પત્રોનો સમાવેશ થાય છે. જ્યારે ઓફિશિયલી પત્ર જે છે તે સરકારી સંસ્થાઓ અને વહીવટીના બાબતો માટે લખાય છે. તો એની અંદર અરજીપત્રો, રેશન કાર્ડ માટેના પત્રો, પાણીના પ્રશ્નો અંગેના જે છે પત્રો, તેવા પ્રકારના પત્રોનો સમાવેશ થાય છે. આપણે તમામ પ્રકારના જે પત્રો જે છે આગળ ચેપ્ટર વાઇઝ જોઈશું. જ્યારે અનૌપચારિક પત્રમાં સામાજિક અને અંગત સંબંધો જોવા મળે છે, તો તેમાં શુભેચ્છા પત્રો, આશ્વાસન પત્રો, અભિનંદન પત્રો અને આમંત્રણ પત્ર જેવા અનૌપચારિક પત્રની અંદર સમાવેશ જોવા મળે છે. તો આ હતા તમારા પત્ર વ્યવહારના પ્રકાર. હવે આપણે જોઈએ વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ. પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં, એટલે કે પત્ર દ્વારા જ્યારે આપણે રિટર્નમાં લખીએ ત્યારે એક વ્યક્તિની બીજી વ્યક્તિ, એક સંસ્થાની બીજી સંસ્થા અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપ-લે એટલે પત્ર વ્યવહાર. બરાબર. જ્યારે આ પત્રનો પત્ર વ્યવહાર વાણિજ્ય બાબતો માટે થતો હોય તો તેને વાણિજ્ય પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે ફરીથી એકવાર જોઈએ કે પત્ર વ્યવહાર જ્યારે લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ, એક સંસ્થાની બીજી સંસ્થા અથવા તો વ્યક્તિ અને સંસ્થા સાથે માહિતીના પરસ્પર આપ-લે એટલે કે પત્ર વ્યવહાર. જ્યારે આ પત્રનો જે છે ઉપયોગ વાણિજ્ય બાબતો માટે થતો હોય, વાણિજ્ય એટલે વેપાર અને વેપારને લગતી જે સહાયક સેવાઓ છે જેમાં ઉપયોગ થતો હોય. સહાયક સેવાઓ તો ખબર જ હશે, જેમ કે બેંક છે, બરાબર, વાહન વ્યવહાર છે, તે સંદર્ભ જ્યારે પત્ર લખવામાં આવતો હોય ત્યારે. તો તેવા બાબતો માટે જો પત્ર વ્યવહાર થતો હોય તો તેને વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપારી લેવડ દેવડ, સોદાની સમજ, નાણાકીય વ્યવહાર એટલે નાણાંની આપ-લે કરતી વખતે, માલ સામાનનું ઉત્પાદન, વેચાણ, જાહેરાત, ધંધાકીય વાટાઘાટો, તકરાર, સમજૂતી અને સમાધાન જેવી વ્યાપારિક જે છે એ વ્યાપાર વિષયક બાબતો માટે વાણિજ્ય પત્ર વ્યવહાર કરવામાં આવે છે. આપણે બીજા શબ્દોમાં કહીએ તો વાણિજ્યક હેતુથી ખાસ ઢાંચામાં એટલે એક માળખામાં અને ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને થતો પત્ર વ્યવહાર એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે વાણિજ્યક હેતુથી ખાસ ઉદ્દેશ્યથી જ્યારે આપણે એક પ્રોપર સ્ટ્રક્ચરમાં સામેવાળા વ્યક્તિને જ્યારે પત્ર લખીએ એક પ્રોપર વેમાં, એટલે શબ્દ ભંડોળ વ્યવસ્થિત રીતે તેની ગોઠવણી કરીને પત્ર વ્યવહાર થતો હોય એટલે આપણે તેને કહેવાય છે વાણિજ્ય પત્ર વ્યવહાર. હવે આપણે જોઈએ વાણિજ્ય પત્રનું મહત્ત્વ. તો કોઈ પણ દેશની નાણાકીય બાબતોના મહત્ત્વના સ્તંભોમાંનો એક સ્તંભ છે. એટલે
પત્ર જે છે એ એક દેશને બીજા દેશમાં નાણાકીય વ્યવહારમાં એક ખાસ મહત્ત્વ ધરાવે છે. વ્યાપાર લોકો માટે જે છે એ રોજગાર અને આવક પ્રાપ્ત કરવાનું એક શું છે? સાધન છે. ધંધો અને રોજગારના વલણો સતત બદલાતા રહેતા હોય છે. એટલે ધંધાનું સ્વરૂપ પણ બદલાય અને રોજગારનું સ્વરૂપ પણ બદલાય. પણ આ બદલતા જતા પ્રવાહમાં ટકી રહેવા માટે અને પ્રગતિ કરવા માટે ધંધા સાથે સંકળાયેલા જે બી જોડાણ થયેલા છે જેટલા લોકોનું, જેમ કે ગ્રાહકો છે, ઉત્પાદકો છે, વિતરકો છે, પેઢીઓ છે, સંસ્થાઓ, સરકારી અને કર્મચારીઓ સાથે સાથે સતત શું થાય છે? પત્રો દ્વારા સંપર્કમાં રહેવું પડે છે. એટલે ધંધો હોય કે રોજગાર હોય, બે વ્યક્તિનું જોડાણ તો થાય છે, પણ અલગ અલગ સ્વરૂપે લોકોનું જોડાણ અહીંયા જોવા મળે છે. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કેટલી બાબતોની ચોખવટ માટે નિરંતરપણે લોકમાનસમાં રહેવા માટે, લોકોની સાથે જોડાણ માટે અને વાણિજ્ય પત્રો મહત્ત્વનું યોગદાન આપે છે. બરાબર, એટલે વાણિજ્ય પત્રનો ખૂબ જ ભાગ ભજવે છે ધંધાના વિસ્તૃતિકરણમાં. વાણિજ્યિક પત્ર એક સેલ્સમેનની ગરજ સારે છે, જે વેપારને વિસ્તૃત સ્વરૂપમાં લાવવામાં મદદરૂપ છે. વાણિજ્યિક પત્રો વ્યવહારિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે છે. એટલે પત્રોના માધ્યમ દ્વારા વાણિજ્યની જે પ્રવૃત્તિઓ છે એ સ્પીડમાં કામ કરે છે. માલ સામાન વિશે ગ્રાહકોને માહિતગાર કરીને ધંધાકીય છાપ ઊભી કરે છે. એટલે કોઈપણ સંસ્થા હોય એની એક સારી એવી ઇમેજ ઊભી કરે છે. વાણિજ્યિક પત્ર કોઈ પણ ધંધાકીય પેઢી માટે જાહેરાતનું સૌથી સરળ, સસ્તું અને અસરકારક માધ્યમ છે, જેમાં વધારે પડતો ખર્ચો પણ જોવા મળતો નથી અને લોકો સુધી માહિતી પહોંચી જાય છે. આપણે એમ કહેવું ખોટું નથી કે વાણિજ્ય પત્ર એ વાણિજ્યિક પ્રવૃત્તિનું અભિન્ન અંગ છે. બરાબર, એટલે જેમ માણસને હાલવા ચાલવા માટે હાથ પગ એક ખૂબ જ ખાસ મહત્ત્વનું છે, એમ ધંધાને આગળ વેગ વધારવા માટે પત્ર ખૂબ જ ખાસ મહત્ત્વનું ધરાવે છે.